નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, ભૂખ્યા મરી જજો પણ સોમવતી અમાસના દિવસે ચૂપચાપ ગાય માતાને આ એક વસ્તુ જો ખવડાવી દેશો તો મિત્રો રાતોરાત જ બની જશો ધનવાન. તો મિત્રો, આજે અમે તમને એક એવી દુર્લભ જાણકારી આપીશું કે જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે પૂજા પાઠ કરતાની સાથે જ ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો તમારી પર ભોળાનાથ તેમજ માતા પાર્વતીની અસીમ કૃપા રહેશે અને રાતોરાત જ તમે બની જશો ધનવાન. આથી મિત્રો, અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ તમે સોમવતી અમાસના દિવસે કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે. તેમજ સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને મૃત્યુદંડ, પિતૃદોષ તરત જ સમાપ્ત થઈ જશે. તેમજ મિત્રો, અમાસના દિવસે આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નધન ખૂટશે નહીં. તેની સાથે જ મિત્રો, તમારા ઘરની તિજોરીમાં જે પણ ધન છે ક્યારેય પણ ખૂટી નહીં શકે. અને જો તમે સોમવતી અમાસના દિવસે આ એક ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો એ ધન છે હંમેશા માટે વધતું રહેશે. તેમજ માતા લક્ષ્મી બંને હાથોથી તમને આશીર્વાદ આપશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. તો મિત્રો, 15 જૂન 2026 સોમવતી અમાસના દિવસે ગાય માતાનો આ એક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી છે જલ્દી જ સમાપ્ત થઈ જશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગાય માતાના ખાસ ઉપાય વિશે જાણીશું કે જો એ ઉપાય તમે સોમવતી અમાસના દિવસે કરી લેશો તો મિત્રો રાતોરાત જ થશે મોટો ચમત્કાર. મિત્રો, ઉપાયમાં આગળ વધતા પહેલા આપણે સોમવતી અમાસની પૂજા વિધિ વિશે જાણી લઈએ. તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી અમાવસ્યા આવે છે, પણ મિત્રો આ સોમવતી અમાસ છે બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે અને તેનું મહત્વ બહુ વિશેષ છે. મિત્રો, આ સોમવતી અમાસમાં સૌ પ્રથમ ભોળાનાથ તથા માતા પાર્વતી અને તેની સાથે જ મિત્રો પીપળાના વૃક્ષની પણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. તેની સાથે જ ગાય માતાની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. પણ આમાં સૌથી વધારે મહત્વ સોમવતી અમાસનું માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં તેમજ આપણા વેદો પુરાણોમાં લખેલું છે કે સોમવતી અમાસ છે એ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી શુભ દિવસ હોય છે. આ દિવસે ભોળાનાથ તથા માતા પાર્વતી છે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે બંને હાથોથી પોતાના ભક્તો ઉપર તેમની કૃપા વરસાવે છે. મિત્રો, એવી પણ માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે જે ચંદ્રમા હોય છે બીજા દિવસોની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે. મિત્રો, સોમવતી અમાસના દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાનું વિશેષ વિધાન છે. તેમજ સૂર્ય દેવતાને અર્ઘ્ય આપવામાં આવે છે. મહિલાઓ સોમવાર અમાસનું વ્રત પણ કરે છે અને ભોળાનાથ અને માતા પાર્વતીને ભોગ પણ લગાવે છે અને પોતાનું વ્રત સંપૂર્ણ કરે છે. મિત્રો, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોઈ એક વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ સારી છે તો એ વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે. એ વ્યક્તિ જે કાર્યને પણ શરૂ કરે છે કાર્યમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. એટલા માટે મિત્રો, આ સોમવતી અમાવસ્યાને હિન્દુ ધર્મમાં બહુ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, સોમવતી
સોમવતી અમાસ ખાસ કરીને પૂર્વજોને સમર્પિત હોય છે અને એવી ધાર્મિક માન્યતા છે કે આજે પિતૃઓનું તપ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે છે. તેમજ પૂર્વજોના આશીર્વાદમાંથી વ્યક્તિના જીવનના ઘણા દુઃખો અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેની સાથે જ મિત્રો 15 જૂન સોમવતી અમાવસ્યાના દિવસે 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે. મિત્રો, ઘણા વર્ષો પછી ચંદ્રમાનો પ્રકાશ એટલો બધો પ્રકાશિત થશે કે અત્યાર સુધીમાં આવું ક્યારેય જોવા પણ નહીં મળ્યું હોય. આથી મિત્રો 100 વર્ષો પછી આવો દુર્લભ સંયોગ જોવા મળવાનો છે. લક્ષ્મી યોગ, ગ્રહ યોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધિ યોગ જેવા ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મિત્રો, સોમવતી અમાવસ્યાના સમયમાં આખા દિવસનું વ્રત કરવું જોઈએ. તેમજ આ દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જો તમે ઉઠી ન શકો અથવા તો તમે સોમ અમાસનું વ્રત પણ ન કરી શકો તો મિત્રો તમારે આ એક ગાય માતાને લગતો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ, જેથી ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ તમને અવશ્ય પ્રાપ્ત થશે અને 33 કરોડ દેવતાની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, તેમજ ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવા લાગશે. તેમજ તમારા રાહુ કેતુની દશા છે એ પણ સારી થઈ જશે. કારણ કે મિત્રો, એક વ્યક્તિના રાહુ કેતુના ભાગ્યનું નિયંત્રણ એ ભગવાન શિવના હાથમાં હોય છે. તેમજ મિત્રો, આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તેમજ તમારી એવી પ્રગતિ થશે કે તમને બધા જ આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મળી જશે. મિત્રો, માતા પાર્વતી અત્યારે જો એક વ્યક્તિને આશીર્વાદ આપે છે તો એ વ્યક્તિને કરોડપતિ બનવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી. તો મિત્રો, હવે તમે વિચારી રહ્યા હશો કે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની અને એવો કયો ઉપાય કરવાથી તમને ભોળાનાથની તેમજ માતા પાર્વતીના આશીર્વાદ મળી શકે છે. તો મિત્રો, તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા થતી હોય અથવા તો ધનતેરસની પૂજા થતી હોય અથવા તો કોઈ પણ અમાવસ્યાની પૂજા થતી હોય તો મિત્રો, તમારા ઘરના લોકો અથવા તો કોઈ પણ લોકો ગાય માતાની પૂજા જરૂર કરે છે અને તેની સાથે જ ગાય માતાને કઈ ને કઈ વસ્તુ જરૂર ખવડાવે છે. તો મિત્રો, હવે આપણે આ ઉપાય વિશે જાણીએ. મિત્રો, ઉપાય એટલો બધો શુભ છે કે જો તમે સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો 33 કરોડ દેવતાને ધારણ કરનાર ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમે રાતોરાત જ બની જશો ધનવાન. તેમજ ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. તમારા ઘરની બધી જ મુશ્કેલી તેમજ દોષો દૂર થઈ જશે. તો મિત્રો, જો તમે સોમવતી અમાસના દિવસે ગાય માતાને લગતો ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં અપાર ધન આવશે તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થઈ જશે. મિત્રો, ધન આવવાના યોગો પણ બનવા લાગશે. મિત્રો, ગાય માતાના ઉપાય વિશે આગળ વધતા પહેલા તમે આ વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને ગાય માતા તેમજ ભગવાન મહાદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, હવે આપણે જાણીએ કે સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી તમને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે. તો મિત્રો,
સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાની સૌ પ્રથમ પૂજા કરવાની છે. તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે પોતાના ઘરે 2 ઘઉંના લોટને પૂરી બનાવવાની છે અને તેની સાથે જ મિત્રો તેની ઉપર તમે ગોળ લગાવી અને કોઈ એક મીઠાઈ ઉપર મૂકી આ 2 પૂરી ગાય માતાને ખવડાવી દેજો. તો મિત્રો 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરનારી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થઈ શકે છે કે તમે રાતોરાત જ બની જશો માલામાલ. તેમજ આ દિવસે ગાય માતાને 2 પૂરી ખવડાવવાનું વિશેષ મહત્વ છે. સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે પણ સુધરવા લાગે છે. તેની સાથે જો તમે કોઈ પણ વસ્તુ ગાય માતાને ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં પણ ગાય હોય છે તો એ ઘરમાં જે પણ વાસ્તુ દોષ હોય એ જળ મૂળથી સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, શિયાળાના દિવસોમાં જો તમે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવો છો તો તે પણ શુભ માનવામાં આવે છે. આથી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓને તેમજ વાસ્તુ દોષોને દૂર કરી નાખે છે. અને સાથે જ મિત્રો, તમે સોમવતી અમાસના દિવસે 2 પૂરી ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો ઘરના સભ્યો વચ્ચે સંબંધ પણ સારા બની જાય છે. જો ઘરમાં કલેશ હશે તો એમાં પણ સુધારો થઈ શકશે. તેની સાથે જ સોમવતી અમાસના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વહેલા સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમારે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ. કારણ કે મિત્રો, પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાન તેમજ મા લક્ષ્મીનો વાસ હોય છે. તેની સાથે જ મિત્રો, એક શુદ્ધ ઘીનો દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે સોમવતી અમાસના દિવસે અવશ્ય પ્રગટાવવો જોઈએ. તેની સાથે જ મિત્રો, સૂત્રના દોરાથી પીપળાના થડની 7 વખત પરિક્રમા કરીને આ દોરાને તેને બાંધી દેવો જોઈએ. તેમજ મિત્રો, સોમવતી અમાસના દિવસે જો તમે તીર્થ સ્થાનોની યાત્રા કરો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, સોમવતી અમાસના દિવસે જો તમે તીર્થ સ્થાનો ઉપર જઈને કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમારે શું કરવું જોઈએ? મિત્રો, તમે આ સોમવતી અમાસના દિવસે જ્યારે પણ ઘરે સ્નાન કરો છો ત્યારે એ પાણીમાં તમારે થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ. આવું કરવાથી તમને પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સૂર્યદેવને આ દિવસે જળ અર્પણ કરવું જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસની પૂજા તો બહુ વિશેષ રીતે હોય છે. આથી મિત્રો, તમારે અમાસના દિવસે હાથમાં થોડાક ચોખા લઈને 7 વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ. મિત્રો, સૌ પ્રથમ જ્યારે પણ તમે પરિક્રમા પૂર્ણ કરી લો છો તો તમારે બંને હાથોથી નમન કરીને આ ચોખાને પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ. તેની સાથે જ મિત્રો, પોતાની જે પણ વર્ષો જૂની મનોકામના હોય એનું તમારે મનમાં સ્મરણ કરવું જોઈએ અને આ ચોખા પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ. પૂજા પાઠ જ્યારે પણ પતી જાય છે પછી તમારે મિત્રો ત્યાં દીપદાન કરવું જોઈએ. મિત્રો, દીપદાન કરવાથી પણ સર્વ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ સોમવતી અમાસના દિવસે પિંડદાન તેમજ તર્પણ કરવાથી પણ આપણા પિતૃઓના આત્માને શાંતિ મળી શકે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મિત્રો, તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો, અમાસના દિવસે તમારે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો
ચોમુખી દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. મિત્રો, તેની સાથે જ એ દીવામાં 2 લવિંગ પણ તમારે મૂકી દેવા જોઈએ. પછી તમે જોઈ શકશો કે તમારા જીવનમાં કેવો ચમત્કાર થઈ શકે છે. તમારા ઘરની બધી જ મુશ્કેલીઓમાંથી તમને રાહત મળશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે. જો પરિવારનો ધંધો સરખો ન ચાલતો હોય તો મિત્રો, ધંધામાં પણ એવી પ્રગતિ થશે કે રાતોરાત જ ધન આવવાના યોગ બની જશે. તેની સાથે જ મિત્રો, હવે આપણે જાણીશું કે આ અધિક મહિનામાં ગાય માતાને લગતી આ ભૂલ તમે ભૂલથી પણ ન કરતા. જો મિત્રો, આ મહિનામાં તમારા ઘરના આંગણે કોઈ માતા આવે છે તો તમારે તેને અવશ્ય રોટલી અથવા તો કોઈને કોઈ વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. પણ મિત્રો, એકવાર તમારા ઘરેથી ગાય માતા છે એક ટાઈમ જતા રહેશે તો મિત્રો, તમને ઘોર પાપ લાગી શકે છે. કારણ કે મિત્રો, ગાય માતા છે આપણા ઘરે આવે છે તો આપણે તેનું અપમાન ન કરવું જોઈએ, પણ તેને આપણે કોઈની કોઈ વસ્તુ આપીને તેનું સન્માન કરવું જોઈએ. જો આપણે ગાય માતાને રોટલી અથવા તો કોઈ પણ ઘાસચારો ખવડાવીએ છીએ તો મિત્રો, 33 કરોડ દેવતાની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. આથી આપણા ઘરમાં કોઈ પણ સમસ્યા આવી શકતી નથી. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે ઘરમાં ગાય તો રાખે છે, પણ જો તે દૂધ આપતી બંધ થઈ જાય છે તો લોકો તેને બહાર જ છોડી દે છે. આથી મિત્રો, આ ભૂલ ન કરવી જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમને ઘોર પાપ લાગી શકે છે. ઘણા લોકો એવા હોય છે કે જે ગાય માતાને લાકડી પણ મારતા હોય છે. આથી આ ભૂલ તેને ન કરવી જોઈએ. જો ગાય માતાને લાકડી મારવી એટલે કે 33 કરોડ દેવતાઓને લાકડી મારવી એવું સાબિત થાય છે. આથી તમે આ ભૂલ કરો છો તો તમને નરકમાં જવાનો વારો આવી શકે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં ગાય માતાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી જો તેને કોઈ લાકડી મારે તો તેને નરકમાં જવાનો વારો આવે છે અને તેના આગળના જન્મમાં તેને બહુ મુશ્કેલીઓ વેઠવાનો પણ વારો આવી શકે છે. તેની સાથે જ મિત્રો, જે પણ ગાય પાણી પીતી હોય અને તેને કોઈ ભગાડે છે તો તેને પાપના ભાગીદાર કહેવામાં આવે છે. તેમજ આરામ કરતી ગાયને ક્યારેય પણ કષ્ટ આપીને ઉઠાડવી ન જોઈએ. મિત્રો, જો આ ભૂલ કરીએ છીએ તો આગળના જન્મમાં વ્યક્તિને દર ભટકવું પડે છે. અને શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાય માતાની સેવા કરે છે અથવા તો જો બહાર ભટકતી ગાય હોય તેને પોતાના ઘરમાં આશરો આપીને તેની સેવા કરે છે તો મિત્રો, તે લોકોના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તેને ક્યારેય પણ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તો મિત્રો, હવે આપણે સોમવતી અમાસના દિવસે કરાતા ખાસ ઉપાય વિશે જાણીએ. તો મિત્રો, જો તમે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હો તો આજે તમારે શિવ પરિવારની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહેશે. તેમજ સોમવતી અમાસના દિવસે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ જે જગ્યાએ પાણી રાખવામાં આવે છે ત્યાં પૂર્વજોના નામનો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ મિત્રો, સોમવતી અમાવસના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળી શકે છે. મિત્રો, આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરવું જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ શકે છે અને ઘરમાં ખુશીઓ આવે છે. તેમજ અમાસ પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે 7 પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. તેમજ સોમવતી અમાસના દિવસે પૂર્વજોને શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવતી અમાસ તિથિ પર શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવાથી દિવગત આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે. આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ, દૂધ,
દહીં, મધ અને ઘીનો અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. તેમજ મિત્રો, સોમવતી અમાસની રાતે લોટમાંથી 7 દીવા બનાવજો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવજો. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે. તેમજ મિત્રો, સોમવતી અમાવસ્યા પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, જો તમે આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ વાસ્તુસભા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.